Hello, students. In the last session, we discussed about the non mechanical and mechanical channels of oral communication. We also discussed the advantages and disadvantages of oral communication. Today, in this session, we are going to study the styles of oral communication. Learning to identify the different communication styles and recognizing which one we use most often in our daily interactions with friends, family, and colleagues is essential if we want to develop effective, assertive communication skills. There are 5 communication styles, and while many of us may use different styles in different situations, most will fall back on one particular style which we use as our default style. હવે કમ્યુનિકેશનની ઘણી બધી સ્ટાઇલ હોય છે અને આપણે પોતાના ફ્રેન્ડ્સ, ફેમિલી યા કલીગ્સની સાથે કઈ સ્ટાઇલ વધારે યુઝ કરીએ છીએ એ આપણા માટે જાણવું જરૂરી છે. હવે એની 5 સ્ટાઇલ્સ હોય છે અને અલગ અલગ સિચ્યુએશનમાં આપણે અલગ અલગ સ્ટાઇલ યુઝ કરતા હોઈએ, પણ એવું બને કે પાછું આપણે એક નોર્મલ સ્ટાઇલમાં આવી જાય, એને આપણે પોતાની ડિફોલ્ટ સ્ટાઇલ કહીએ, જે આપણી રેગ્યુલર સ્ટાઇલ હોય છે. પછી 5 કમ્યુનિકેશન સ્ટાઇલ છે એ છે અસર્ટિવ સ્ટાઇલ, અગ્રેસિવ સ્ટાઇલ, પેસિવ અગ્રેસિવ સ્ટાઇલ, સબમિસિવ સ્ટાઇલ અને મેનિપ્યુલેટિવ સ્ટાઇલ. These are the 5 styles of oral communication. Now we will start studying each one in detail. First is assertive style. Assertive communication is born of high self-esteem. It is the healthiest and most effective style of communication. The sweet spot between being too aggressive and too passive. When we are assertive, we have the confidence to communicate without resorting to games or manipulation. We know our limits and don't allow ourselves to be pushed beyond them just because someone else wants or needs something from us. Surprisingly, however, assertive is the style most people use the least. અસર્ટિવ કમ્યુનિકેશન એવા લોકો વાપરે જેનામાં સેલ્ફ એસ્ટીમ ખૂબ વધારે હોય છે. આ સૌથી હેલ્ધી અને ઇફેક્ટિવ સ્ટાઇલ છે કમ્યુનિકેશનની, જેમાં માણસ બહુ અગ્રેસિવ પણ નથી અને બહુ પેસિવ એટલે કે બહુ શાંત પણ નથી. એનામાં કોન્ફિડન્સ હોય છે અને કોઈ ગેમ્સ કે મેનિપ્યુલેશન નથી રમતું કે કોઈના માઇન્ડની સાથે ખિલવાડ નથી કરતું. એને પોતાની લિમિટ ખબર હોય છે અને એ લિમિટની બહાર પોતે નથી નીકળતા જસ્ટ બિકોઝ કોઈ એને ફોર્સ કરે છે યા કોઈથી એને કંઈક જોઈએ છીએ તો પણ એ પોતાની લિમિટમાં રહે છે. જોવાની ખૂબી એ છે કે આ સ્ટાઇલના બેનિફિટ આટલા બધા હોવા છતાં પણ આ સૌથી ઓછી વાપરવામાં આવતી સ્ટાઇલ રહી છે. હવે આપણે સ્ટડી કરશું એના બિહેવિયરલ કેરેક્ટરિસ્ટિક્સ વિશે. ફર્સ્ટ ઇઝ અચીવિંગ ગોલ્સ વિદાઉટ હર્ટિંગ અધર્સ. Second is protective of own rights and respectful of others' rights. Third is socially and emotionally expressive, accepting compliments. Fourth, making your own choices and taking responsibility for them. Fifth, asking directly for needs to be met while accepting the possibility of rejection. એટલે સૌથી પહેલાં શું કહે છે? અચીવિંગ ગોલ્સ વિદાઉટ હર્ટિંગ અધર્સ. કોઈને હર્ટ ન થાય એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખે છે અને
હર્ટ કોઈને કર્યા વગર પોતાના ગોલ્સને પૂરા પાડે છે, એ આ લોકોનું બિહેવિયર હોય છે. પછી પ્રોટેક્ટિવ ઓફ ઓન રાઇટ્સ એન્ડ રિસ્પેક્ટફુલ ઓફ અધર્સ રાઇટ્સ, પોતાના હકનું પણ ધ્યાન રાખે છે અને બીજાના હકમાં કઈ વાત આવે છે એનું પણ એને પૂરતું ધ્યાન હોય છે. એટલે પોતે પોતાને પણ હર્ટ નથી કરતા અને સામેવાળાનો હક છીની પણ નથી લેતા. સોશિયલી એન્ડ ઇમોશનલી એક્સપ્રેસિવ, એક્સેપ્ટિંગ કોમ્પ્લિમેન્ટ્સ, એ લોકોને પોતાની વાત એક્સપ્રેસ કરતાં બહુ સારી રીતના આવડે છે અને કોઈ એના વખાણ કરે એ તો બહુ જ ગમે છે. મેકિંગ યોર ઓન ચોઇસીસ એન્ડ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ઓફ ધેમ, પોતાની ચોઇસ હિસાબે રહે છે અને પોતાની ચોઇસથી જો કાંઈ ભૂલ પણ થઈ હોય તો એનો પણ સ્વીકાર કરી લે છે, કોઈ ઉપર બ્લેમ નાખતા નથી. Asking directly for needs to be met while accepting the possibility of rejection, કાંઈ જોતું હોય તો ડાયરેક્ટ કહી દે ભાઈ મને આ જોઈએ છીએ, પછી રિજેક્શન આવે તો એના માટે પણ તૈયાર હોય છે, એટલે ના સાંભળવા માટે પણ એ લોકો તૈયાર રહે છે. આ બધા બિહેવિયર હોય છે એવા લોકોના જે અસર્ટિવ સ્ટાઇલ યુઝ કરતા હોય છે. અને પછી લોકોનું નોન વર્બલ બિહેવિયર કેવું હોય છે, એટલે કે વાત નહીં પણ એનું બોડી લેંગ્વેજ એ બધું બિહેવિયર કેવું હોય છે. તો એનું વોઇસ જે હોય છે એ મીડિયમ પિચનું હોય છે અને સ્પીડ અને વોલ્યુમ પણ મીડિયમ હોય છે, બહુ જોરથી નહીં કે બહુ ધીમેથી વાત કરતા નથી. પોસ્ચર, ઓપન પોસ્ચર, સિમેટ્રિકલ બેલેન્સ, ટોલ, રિલેક્સ્ડ, નો ફિજિટિંગ. જેસ્ચર્સ, even, rounded, expansive. Facial expression, good eye contact, special position, is in control, respectful of others. એટલે કે વોઇસ જે છે એ મીડિયમ પિચનો રહે છે, સ્પીડ અને વોલ્યુમ પણ મીડિયમ જ રાખે છે. પોસ્ચર ખુલ્લો હોય છે, બેલેન્સ રહે એવી રીતના હોય છે. રિલેક્સ્ડ પોઝિશનમાં હોય છે, એ લોકો ફિજિટિંગ નથી કરતા. ફિજિટિંગ એટલે તમે ઘણી વખત લોકોને જોયું હોય નર્વસ હોય ત્યારે હાથ સાથે રમત ચાલુ થઈ જાય, કપડાની સાથે રમત ચાલુ થઈ જાય, તો એને આપણે ફિજિટિંગ કહીએ છીએ. તો એ નથી હોતું, એકદમ નોર્મલ પોસ્ચરમાં એ લોકો તમને જોવા મળે છે વિધાઉટ ફિજિટિંગ, એટલે કે એ લોકોમાં કોન્ફિડન્સ લેવલ હાઈ હોય છે. જેસ્ચર્સ પણ ઇવન, રાઉન્ડેડ અને એક્સપેન્સિવ, બધાને ઇન્ક્લુડ કરે એવા જેસ્ચર્સ હોય છે. જેસ્ચર્સ વધતા જ જાય, ઓછા નથી થતા. એ લોકો સારો આઈ કોન્ટેક્ટ પણ મેન્ટેન કરે છે અને સ્પેશિયલ પોઝિશન એટલે કે સ્પેસ કેટલી આપે તમને, તો સ્પેસ પણ તમને સામેવાળા વ્યક્તિને જેટલી સ્પેસ જોતી હોય છે એની રિસ્પેક્ટ કરે છે અને એને એટલી સ્પેસ આપે છે. પછી આવે છે લેંગ્વેજ, કેવી લેંગ્વેજ યુઝ કરે છે. તો પ્લીઝ વુડ યુ ટર્ન ધ વોલ્યુમ ડાઉન, આઈ એમ રિયલી સ્ટ્રગલિંગ ટુ કોન્સન્ટ્રેટ ઓન માય સ્ટડીઝ. યા પછી આઈ એમ સો સોરી બટ આઈ વોન્ટ બી એબલ ટુ હેલ્પ યુ વિથ યોર પ્રોજેક્ટ ધીસ આફ્ટરનૂન એઝ આઈ હેવ અ ડેન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ. આ એક્ઝામ્પલ્સ તમને આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો કે કેટલું પોલાઇટ બિહેવિયર છે, કોઈને હર્ટ ન થાય એવું બિહેવિયર છે અને એ લોકો સાથે રીઝન પણ સ્ટેટ કરે છે કે શું કામે એ લોકો હેલ્પ નથી કરી શકતા યા કેમ વોલ્યુમ ડાઉન કરવા માટે કહે છે. એટલે કોઈને હર્ટ ન થાય ફિલિંગ્સ એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સામેવાળી વ્યક્તિને કેવું ફીલ થાય છે, દે કેન ટેક ધ પર્સન એટ ધેર વર્ડ, રિસ્પેક્ટ ફોર ધ પર્સન કેન cope with justified criticism and accept compliments. એટલે સામેવાળી વ્યક્તિને આ માણસના શબ્દો સમજાય છે અને એના માટે એને રિસ્પેક્ટ પણ આવે છે સ્પીકર માટે. અને એ લોકો અગર કાંઈ તમને ખરાબ બોલશે તો પણ તમને લાગશે કે ના બરોબર જ કહે છે, આ વ્યક્તિ માટે તમને રિસ્પેક્ટ હોય એટલે, અને તમને એની પાસેથી કોમ્પ્લિમેન્ટ્સ લેવા પણ વધારે ગમશે. તો આ હતી તમારી અસર્ટિવ સ્ટાઇલ. સેકન્ડ છે અગ્રેસિવ સ્ટાઇલ.
This style is about winning, often at someone else's expense. An aggressive person behaves as if their needs are the most important, as though they have more rights and have more to contribute than other people. It is an ineffective communication style, as the content of the message may get lost because people are too busy reacting to the way it's delivered. આ સ્ટાઇલ એવા લોકો યુઝ કરે જેને હંમેશા જીતવાની પડી હોય અને સામેવાળા વ્યક્તિની વિશે વિચારતા નથી. એ લોકોને એમ જ હોય કે એ લોકોનું જે નીડ્સ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે, સામેવાળા વ્યક્તિની નીડ્સને કોઈ ઇમ્પોર્ટન્સ આપવામાં આવતી નથી. એ લોકોના હક જ હક છે, બીજાના હક નથી હોતા, એટલે એ લોકો સામેવાળાને કાંઈ આપી શકતા નથી. આ સૌથી વધારે ઇનઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટાઇલ છે, કેમ કે આમાં જે એકચ્યુઅલ મેસેજ છે, જે કોન્ટેન્ટ છે એ ખોવાઈ જાય છે, કેમ કે લોકો માણસના બિહેવિયરને, એ લોકોના રિએક્શનને જ નોટિસ કરે છે અને આ મેસેજનું કોઈ ઇમ્પોર્ટન્સ પછી રહેતો નથી. એના બિહેવિયરલ કેરેક્ટરિસ્ટિક્સ વિશે સ્ટડી કરશું તો ફ્રાઇટનિંગ, થ્રેટનિંગ, loud, hostile, willing to achieve goals at expense of others, out to win, demanding, belligerent, explosive, unpredictable, intimidating, and bullying.